કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટ તરફથી એક મોટો ઝટકો લાગ્યો છે। સુપ્રીમ કોર્ટે તેમના આગોતરા જામીન પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે અને કહ્યું છે કે આસામની કોર્ટમાં જાઓ। આપને કહી દઈએ કે અગાઉ તેલંગાણા હાઈકોર્ટ દ્વારા ખેડાને એક અઠવાડિયાના આગોતરા જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ આદેશને સ્થગિત કરી દીધો છે। આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, જેમાં આસામ પોલીસે કહ્યું કે ખેડા વિરુદ્ધ ગુવાહાટી ખાતે નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આ કેસની જે સુનાવણી છે તે આસામની કોર્ટમાં થવી જોઈએ। આપને કહી દઈએ કે પવન ખેડા તેલંગાણાની કોર્ટમાં ગયા હતા। આસામ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે ગુનો આસામમાં થયો છે તો ખેડા તેલંગાણા હાઈકોર્ટમાં જામીન માટે કેમ અરજી કરે, એ કાયદાકીય રીતે યોગ્ય નથી। સરકારના વકીલે એવી દલીલ કરી કે ખેડાએ અધિકાર ક્ષેત્રનો લાભ લેવા માટે દસ્તાવેજોનો ઉપયોગ કર્યો અને આધાર કાર્ડ સંબંધી મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા। અને કહી દઈએ કે પવન ખેડાએ પોતાનું રહેઠાણ હૈદરાબાદ દર્શાવ્યું અને તેલંગાણાની કોર્ટમાં આ આખો મામલો લઈ ગયા। સુપ્રીમ કોર્ટે જો કે આ મામલે હવે નોટિસ જાહેર કરી છે અને તાત્કાલિક અસરથી તેલંગાણા હાઈકોર્ટનો જે આદેશ છે તેની ઉપર સ્ટે મૂકી દીધો છે। તમને થશે કે આખો મામલો શું છે, તો 5મી એપ્રિલનો આ મામલો છે કે જ્યાં પવન ખેડાએ એક પત્રકાર પરિષદ કરી અને હેમંત બિસ્વા શર્માની પત્ની ઉપર આક્ષેપ કર્યો। તેમણે કહ્યું કે તેમની પાસે વિદેશમાં બહુવિધ પાસપોર્ટ છે, મિલકતો છે। હવે શર્મા દંપતીએ પવન ખેડાના આક્ષેપોને ખોટા કહ્યા, બનાવટી કહ્યા અને મામલો પહોંચ્યો ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં। આ જ મામલે કાર્યવાહી આગળ વધારવામાં આવી અને હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ માહિતી આપી દીધી છે। આપને કહી દઈએ કે ધરપકડના કિસ્સામાં હાઈકોર્ટને ટ્રાન્ઝિટ જામીન આપવા પણ પવન ખેડાએ વિનંતી કરી હતી અને આ જ મામલે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો। જો કે હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પવન ખેડાને આસામની કોર્ટમાં જઈને આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવી પડશે।